માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા આવીશ હાથ અને મોતિયા ચા બધું ચા પીને જા નાવાનું થઈને નાવા ગયા. તો હું ચા પીવી કારણ કે વહેલા ઉઠી ગયા મારા અંગત તો એમને પહેલાં ચાલ દીધો એટલે હીરા ચા પી લઈ અને નાવા છે આવો પીશો. જય શ્રી રામ. ઉઠાડો તો ગાઈસ જાગવે હોઈ રહ્યો છું. પીસા ઉઠાડો ગાઈસ ચા પી લો. નાયા અને દીવાબત્તી કરી નવા તૈયાર થઈ ગઈ. સભા જય શ્રી રામ. ઊંઘણસી ઉઠાડો. ગાઈસ કિસ્સા તો ના જઈશ અને મેં બાર કચરાને દોવા દીધું. કિસ્સા ના બી પાણી આવ્યું હતું. કિસ્સા આપવા તો હેડ્યા જય કાકા જમેલીમાં ચાલો પેલો આવશે તો સાઈડ में नहीं आना. કચરાની ગાડી આવી છે. કિસાને નાઈ જઈ જાગવ બ્રશ કરીને આવી જો પુડિંગ ગોલું રમું અને હોય જાગવ ઓલે મી બનાવી છે ચા હોય ચા થાય છે અને પાણી આવ્યો તે હવે પાવડરમાં કપડાં પલાળું હું પાવડર નાખી મેક્યો હો પાવડરમાં કપડાં પલાળ મેકું પછી જાગવને બે ચા પી લઈએ. ચા પીએ પછી ચાના વાસણ કરશે કપડું ધોઈ બીજો ચા બની ગયો હો અને અમે પીએ બીજો ચા. પહેલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. બોલો જય શ્રી રામ. ચેવું કાલું બોલું. હેડો ગાઈસ ચા પી લઈએ. નીએ ચા નાસ્તો તો કરે ખાલી ચા પીધો તો ફરીથી જાગંગા ચા પી લઉં. ગાઈસ 10 વાગી જશું અને મેં કપડાં વાસણ એવું કરી દીધું. પીસાઈ કચરા પોતું કર્યું. ભૈલું જોવો છે લેપટોપ અને ક્રિશા બનાવો છે મેગી. ભૂખ લાગી છે એટલે બે લડો ને એના માટે બેવાની અલગ અલગ જાગવની અલગ ને ક્રિશાની અલગ અને પોણી આજે તો પોણી ભરી કાઢી ફટોફટ અને વહન માં નાવા બેસું. ક્રિશા મેગી બનાવ થોડી ખાઈ લઉં. મેગી વધારે નહીં ખાવી મને નહીં ભાવતી. મેગી ખાઈ અને પછી નાવા બેજો મેગી બનાવીને જાગો મેગી ખાયો. મેગી રંગાતી મેં સૂપ બનાવ્યો તો સૂપ પીવા કેવું મેગી હાય પિક્ચર જોતો જોતો ખાય હો ગુड्डी બેઠી આ બનાવી લીધું અને મેગી નાસ્તો કરી લીધો અને પીસા મેગીના નાસ્તાનો વાસણ ઘસે હ અને હવે લીધો તો સવારે ગવાર અને ગીલોડી લીધી હતી. તે હવે સમારા બેવું ગવાર તેમાં શાક સમાર લો. ગવાર અને બટાકું સમાર લીધું છે અને હવે ફોલીશું લસણ. શાક તો મેં એકન વઘારી દીધું. શાક ચડી જઈશું મસ્ત અને એ બધી ગાડી છે લોટ. હવે તો રોટલી કરું. આપવા તો કદાચ બિચારાને મોડું થશે આવતો. ક્રિશા પડી ગેમ રમવાની શરૂઆત કરો અને જાગવ બોલીને ઘેર રમવા જઈશ. રોટલી કરી દઉં થઈ જઈશ. રોટી બની જઈશ. શાક છાશ પહેલું ક્રિશા અને હું અમે 3 જણા ખાઈ લઈએ. કારણ કે ક્રિશા આપવા થોડું મોડું થવાનું હોય એટલે મળી જાય અમે ખાઈ લઈએ. અમે તો ખાઈ લીધું અને ક્રિશા ઘસા બે વાસણ અને હું કરી કચરા પોતું વાસળીમાં પહોંચી જઈશું. પહેલાં કચરા પોતું કરી લઉં પછી આરામ કરીએ. તો ગાઈસ 4 વાગી જશું અને મેં બનાવી ચા. તો હેડો ક્રિશા ઉઠતી નહીં જાગે ઉઠતો નહીં તમે ચા પી લો. તો ગાઈસ અમે તો ચા પી લીધો અને ક્રિશા બહાર કપડો લેવા જઈ હો. ક્રિશા કપડો એટલે કપડો વાળી અને બસ માથવા છોવા દઈએ. તો ગાઈસ 7 વાગી જશું અને મેં મેકી છે ખીચડી થાય હ અને હવે ગીલોડી સમારી હતી. હમણાં ગીલોડી મસાલો કરી મૂક્યો. લસણ ટીચીને મૂક્યું હ અને શાક વગાડો પહેલાં પછી લોટ વધી કાઢું. ક્રિશા પર તો જોયા નહીં બિચારા બહુ મોડું થયું એમ તો
8 વાગી જશું અને કિસાન જાગો બે ખાવા બેસી જવું કારણ કે આજ તો મોડું થયું ક્રિશા પપ્પાને આવવામાં બહુ જ ગાડીનું કોમ એવું હતું એટલે તે ક્રિશા પપ્પાએ તો બપોરે નહીં ખાધું અને અત્યારે બચારા ભૂખ્યા થયા છે પણ હું કરી તો મેં કીધું 2 જણા ખાઈ લો સાપાને આવશે એટલે હું ભેગું હંગાતી ખાએ કિસાને ખાવા બેસી જવું ખાઈ લે તને આવું આવ્યું રૂસુઓ પહેલું 2 તો ખાઈ લીધું અને કિસ્સા એવાના 2 જણા ખાલી ખાવાના વાસણ કરશે બાકી તો બધું એમને એમ જ પડ્યો મેં રાખ્યો મેં કીધું આવે કિસ્સા આપણે તો ખાઈએ ઘસીશું પાછી પપ્પાનો ફોન આવ્યો તો મારા મમ્મી કે ના મોડું થવાનું ખાઈ લેજે તો આ મમ્મી ખાવા બેસીએ મમ્મી આજ ગિલોડીનું શાક બનાવ્યું હતું મમ્મી ખાઈ લે પછી તો ગાઈસ 10 તો વાગી જશું અને મેં તો ખાટલા ગોદડા કરી દીધા હે કિસાન પહેલું 2 ગેમ રમી હી કિસ્સા પર તો આયા નહીં થોડો પ્રોબ્લેમ છે તો એટલા ગાડીમાં હાડા 12 થઈ ગયા કિસ્સા હાલ આયા હી કિસ્સા જય શ્રી રામ ગાઈસ છોકરા જો ઊંઘ્યા હી બધાને જય શ્રી રામ हमारे वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब